ચાલો આપણે સ્વાધ્યાયનો દાખલો 21મો ગણીએ. એની રકમ જોઈએ. પહેલાં આપણે બે તત્વો આપણને કીધા છે, એ અને બી. હવે એ બેમાંથી બે સંયોજનો બનાવ્યા આપણે, AB2 અને AB4. બરાબર, આ બે સંયોજન બને છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા. કોને? તો કે AB2 ને તમે 20 ગ્રામ બેન્ઝીન લ્યો, એમાં 1 ગ્રામ ઠારબિંદુ, AB2 નો 1 ગ્રામ લ્યો તો એના ઠારબિંદુમાં કેટલો ઘટાડો થયો? તો કે 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. સેમ એવી જ રીતના AB4 છે, એ 1 ગ્રામ લ્યો તો ઠારબિંદુનો ઘટાડો કેટલો છે? તો કે 1.3 કેલ્વિન. બરાબર. તો બેન્ઝીનનો મોલલ અવનય અચળાંક આપણને આપી દીધો 5.1 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. તો આપણે એ અને બીના પરમાણુય દળ ગણવાના છે. સમજાણું? એ ને બીના પરમાણુય દળ. તો પહેલાં આપણે શું કરવું પડશે? આ AB2 અને AB4 છે એના આણવીય દળ, જે આપણે સૂત્ર છે ઠારબિંદુ અવનયનનું, એની મદદથી આપણે પહેલાં આણવીય દળ ગોતશું. અને એ બેયના સમીકરણો આવશે એમાં આપણે લોપની રીત કરી અને બેયના પરમાણુય દળ ગોતશું. બરાબર. ચાલો પહેલાં આપણે આ જે AB2 છે એ AB2 સંયોજન માટે આણવીય દળની ગણતરી કરશું. આ જે AB2 છે, AB2 સંયોજનના આણવીય દળની પહેલાં ગણતરી કરીએ આપણે. તો AB2 માટે આપણને શું શું આપણને આપેલું છે એ જોઈએ. તો બેન્ઝીન છે, એ બેન્ઝીનનું દળ આપેલું છે, દ્રાવક. દ્રાવક માટે આપણે W1 વાપરીએ છીએ. તો બેન્ઝીન દ્રાવકનું દળ કેટલું આપણને આપ્યું? રકમમાં જુઓ, 20 ગ્રામ. રેડી. પછી બીજું આપેલું છે દ્રાવ્યનું દળ AB2 નું, W2 કેટલા ગ્રામ છે? 1 ગ્રામ. રેડી. અને ઠારબિંદુ અવનયન, ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો આપ્યો? ડેલ્ટા TF 2.3 કેલ્વિન. KF તો આપણને આપેલો જ છે, કેટલો? 5.1 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. રેડી. હવે આપણે આગળ જે સૂત્ર છે આ કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ અને આ 2 ગ્રામમાં છે, એટલે આપણે એને પણ ગ્રામમાં રૂપાંતર કરી નાખીએ. તો 5.1 ગુણ્યા 1000 કેલ્વિન ઇન્ટુ ગ્રામ પ્રતિ મોલ, અથવા મોલ ઇનવર્સ લખો તો પણ હાલે. ચાલો આપણે સૂત્ર છે આણવીય દળ. બરાબર. પહેલાં આપણે આવી રીતના આ ડેલ્ટા TF બરાબર KF ગુણ્યા M આ સૂત્ર છે. પછી મોલાલિટીની આપણે કિંમત મૂકી દઈએ અને છેલ્લે આપણે આણવીય દળનું સૂત્ર તારવી લઈએ. બરાબર. તો M2 બરાબર શું આવી જાય? KF ગુણ્યા W2 ના છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. બરાબર. આપણે મૂકવું હોય તો આપણે હવે તો તમને આવડે એટલે કે KF ગુણ્યા આ M એટલે શું થાય? W2 M2 ગુણ્યા W1. આ જે સૂત્ર છે એમાં M2 ને કરતા તરીકે કરી નાખ્યા. રેડી. હવે બધાની કિંમત મૂકી દો. KF એટલે કેટલા છે? 5.1 ગુણ્યા 1000. W2 કેટલા છે? W2 1 ના છેદમાં ડેલ્ટા TF. ડેલ્ટા TF કેટલું છે? 2.3. અને W1 કેટલો છે? તો કે 20. બરાબર. આપણે આ બધાની ગણતરી કરો, સાદુરૂપ આપો તો M2 બરાબર શું આવશે જવાબ? 110.87 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હવે સેમ ગણતરી આવી AB4 માટે કરવાની છે. AB4 સંયોજનના આણવીય દળની ગણતરી. હવે
AB4 માટે આપણે ગણતરી કરશું તો એના માટે જે ડેટા આપ્યા છે અહીંથી જ આપણે AB4 માટેની લાઈન જોઈએ. આપણે AB4નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો ઠાર બિંદુમાં, બરાબર. બે માટે KF તો સરખો જ હોય, તો આના માટે પણ W1 તો 20 ગ્રામ જ છે, W2 છે એ પણ 1 ગ્રામ જ છે, પણ ડેલ્ટા TF છે એ 2.3 ને બદલે આવતા શું છે 1.3 કેલ્વિન. KF છે એ પણ એક જ, હવે આપણે લખીએ આ 5.1 ગુણ્યા 1000 કેલ્વિન ઇન્ટુ ગ્રામ પ્રતિ મોલ. અને હવે ડાયરેક્ટ કિંમત જ મૂકીએ આપણે, બરાબર. M2ની જ કિંમત મૂકીએ તો M2 બરાબર શું સૂત્ર છે? આ જે સૂત્ર છે એ જ સૂત્ર આપણે મૂકવાનું છે. M2 બરાબર આ KF ગુણ્યા W2 ના છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1 મૂકીએ કિંમત, બરાબર. એક કિંમત મૂકી દો. ચલો KF કેટલું છે? 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2 કેટલું છે? તો કે 1 ગ્રામ ના છેદમાં ડેલ્ટા TF એટલે કેટલું છે? તો કે 1.3 અને W1 એટલે કેટલું છે? તો કે 20 ગ્રામ. રેડી? હવે આની અંદર તમે સાદુરૂપ આપો તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. અને M2 નો જવાબ આવશે કેટલો? 196.15 ગ્રામ પ્રતિ મોલ. આ M2 આના માટે મળ્યો, બરાબર. હવે બેયના આણ્વીય દળ તો મળી ગયા. હવે આપણે ગણવાના શું છે? તો કે પરમાણ્વીય દળ. તો પરમાણ્વીય દળનો સરવાળો કરીએ આપણે, જે સંયોજનમાં આવતા હોય બધા જ પરમાણુનો પરમાણ્વીય દળનો સરવાળો કરીએ તો આપણને શું મળે? તો કે આણ્વીય દળ મળે. તો આપણે ધારી લઈએ, બરાબર, કે ધારો કે આ જે A છે પરમાણુ તત્વ A, એ તત્વ Aનું પરમાણ્વીય દળ સ્મોલ a અને આ B તત્વ છે એનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે સ્મોલ b છે, એવું આપણે ધારી લીધું, બરાબર. ખાલી એટલું ધારી લીધું. તો AB2 માટે શું થઈ જાય? AB2 માટે AB2 એટલે કે એક વખત આ સ્મોલ a વત્તા B2 એટલે બીનું પરમાણુ દળ કેટલું છે? સ્મોલ b. તો શું થઈ જાય? બે વખત આ 2b, બરાબર. હવે તમને ખબર જ છે કે AB2 છે એનું આણ્વીય દળ કેટલું છે? તો કે 110.87. તો 110.87 આને સમીકરણ નંબર 1 આપી દઈએ. સેમ આ જ વસ્તુ AB4 માટે કરો, બરાબર. તો AB4 એટલે શું થઈ જાય? A વત્તા 4b બરાબર આનું પરમાણુ દળ કેટલો, આણ્વીય દળ કેટલો એવું છે? 196.15. આને સમીકરણ નંબર આપી દો 2. હવે તમને લોપની રીત કરતાં આવડે છે. સમીકરણ 1માંથી સમીકરણ 2ને બાદ કરતા. તો 1માંથી 2ને તમે બાદ કરી દો અને સાદુરૂપ આપો, બરાબર. 1માંથી કે 2માંથી 1, કારણ કે મોટો આંકડો છે એમ કરો તો 2માંથી 1ને બાદ કરતા. સમીકરણ નંબર 2માંથી 1ને બાદ કરતા. તો બાદ કરો તો શું થઈ જાય? 2માંથી 1ને બાદ કરીએ આપણે તો શું થયું? આ A વત્તા 4b માઇનસ A માઇનસ 2b બરાબર 196.15 માઇનસ 110.87. ચાલો A ને A તો ઉડી ગયા, 4bમાંથી 2b ગયા એટલે શું વધ્યા? તો કે 2b બરાબર 196.15માંથી 110.87 તમે બાદ કરશો એટલે જવાબ આવશે 85.28. અને 2 વડે ભાંગી નાખો, 2 છેદમાં જાય એટલે તો 42.64 આ બીની કિંમત આવી, બરાબર. આ જે કિંમત છે એ કોઈ પણ સમીકરણ 1 કે સમીકરણ 2માં તમે કિંમત મૂકો એટલે એનો જવાબ આવે 25.59.
25.59. તો આ બે એ અને બીના જવાબ આવી ગયા. તો આમ તત્વ એનું પરમાણુય દળ કેટલું આવ્યું? 25.59 ગ્રામ પ્રતિ મોલ. અને તત્વ બીનું પરમાણુય દળ કેટલું? તો કે 42.64 ગ્રામ પ્રતિ મોલ. સમજાડું ભાઈ? તો આ આખો દાખલો તમને જોઈ લ્યો. ચલો, જોયું તમે? તત્વ એ અને તત્વ બીનું પરમાણુ દળ આપણને મળી ગયું. હવે એના પછીનો 22મો દાખલો ગણીએ સ્વાધ્યાયનો. 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. જો તે જ તાપમાને કોઈ બીજું દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો એ બીજા દ્રાવણ છે ને એની આપણે સાંદ્રતા ગોતવાની છે. બરાબર? તો અભિસરણ દબાણવાળું સૂત્ર π/WRT/mv, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો રહેશે. તો પહેલા દ્રાવણ માટે પાઈ બરાબર આ CRT, પહેલાં આ સૂત્ર C એટલે સાંદ્રતા છે. સાંદ્રતા છે તો સાંદ્રતા એટલે શું થઈ ગયું? W2/m2 ગુણ્યા V. મોલાલિટીનું સૂત્ર આપણે મોલારિટીનું સૂત્ર મૂકી દીધું ગુણ્યા RT. આ જે છે એમનો જ. C એટલે સાંદ્રતા મોલારિટીમાં લીધી. બરાબર ને? આ દ્રાવ્ય છે એનું દળ, દ્રાવ્યનો આણ્વીય દળ અને કદ, એટલે મોલારિટીની ખાલી કિંમત મૂકેલી છે. આ પહેલા દ્રાવણ માટે. તો પહેલા દ્રાવણ માટે આપણે જે બધી કિંમતો છે એ મૂકીએ. પહેલા દ્રાવણ માટે પાઈ કેટલું આપેલું છે? 4.98. તો આ મૂક્યા 4.98 બરાબર W2 એટલે કોણ? પેલું દ્રાવણ, એનું દળ કેટલું આપ્યું? 36. તો આ મૂકી દીધું 36/36. ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું છે? 180. અને આ જે છે એની કિંમતો નથી, RT/V આપણે એમને રાખી દઈએ. બરાબર? આને હું સમીકરણ નંબર આપી દઉં 1. સેમ આવું જ કામ આપણે બીજા દ્રાવણ માટે કરીએ. તો બીજા દ્રાવણ માટે આ જ રીતે પાઈ બરાબર CRT એટલે કે W2/m2 ગુણ્યા V, એટલે હું આવી ગઈ સાંદ્રતા આવી ગઈ. અને આ થઈ ગયું RT, કિંમત મૂકી દી અહીંયા પણ. તો બીજા દ્રાવણ માટે અભિસરણ દબાણ કેટલું છે? તો કે 1.52. W2 બીજા દ્રાવણની સાંદ્રતા ગોતવાની, એટલે આ ગોતવાનું છે, એટલે એમનેમ જ રાખો. W2/m2 ગુણ્યા V અને આ RT. આના સમીકરણ નંબર આપી દઈએ આપણે 2. રેડી? હવે આપણે સમીકરણ 2/1 કરતા શું કરીએ? આપણે સમીકરણ 2 ને સમીકરણ નંબર 1 વડે ભાગતા, એટલે કે ગુણોત્તર લેતા. તો ભાંગીએ આપણે. તો શું થશે? આ 1.52/4.98 બરાબર. આના છેદમાં RT/V તો બેયમાંથી ઉડી ગયા. બરાબર? એટલે શું વધશે આપણી આગળ? W2/m2 ગુણ્યા, વાં ઉલટું થઈ જાય 180/36. સમજાણું? હવે આ છે સાંદ્રતા. અહીં ગુણાકારમાં V છે પણ એ તો ઉડી ગયો, એટલે એ સાંદ્રતા એને કરતા તરીકે કરવાનું છે. બરાબર? તો આ થઈ ગયું W2/m2 બરાબર 1.52 ગુણ્યા 36/4.98 ગુણ્યા 180. રેડી? આનું તમે સાદુરૂપ આપો, ગુણાકાર ભાગાકાર કરી W2/m2 આ સાંદ્રતા. બરાબર? સાદુરૂપ આપશો એટલે મોલારિટી, એટલે કાંઈ V છે પણ V તો ઉડી ગયા ને આપણે, એટલે 1.52 ગુણ્યા 36 ગુણાકાર કરો અને પછી આનો સાદુરૂપ આપશો તો જવાબ આવશે 0.061 મોલ પ્રતિ સાંદ્રતા છે, એટલે મોલ પ્રતિ લીટર. અને આપણે આગળ જ વાત કરી ને કે મોલારિટીમાં ગણતરી કરી. સમજાણું?
તો શું કર્યું આપણે આ દાખલામાં? પહેલા દ્રાવણને બીજા દ્રાવણ, પણ આ યાદ રાખવું પડે W2/M2 ગુણ્યા V આ સાંદ્રતા મોલારિટીનો ધ્યાન રાખીને આપણે દાખલો ગણેલો છે. ચાલો એના પછી આપણે 32મો દાખલો ગણીએ. વચમાં નાના નાના દાખલા છે જે તમને આવડી જવા છે, પછી આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે ગણશું થોડા, કારણ કે બધા સાંદ્રતા ઉપર આધારિત વાળા દાખલા છે. હવે આપણે છે જ મોટા દાખલાને તમને અઘરા લાગે એવા થોડાક દાખલા ગણીએ. 32મો દાખલો છે કે 10 ગ્રામ આલ્ફા ક્લોરોબ્યુટાનોઇક એસિડને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠારબિંદુ અવનયન ગણવાનું છે. વિયોજન અચળાંક Ka અને ઠારબિંદુ અવનયન અચળાંક એટલે મોલર અવનયન અચળાંક Kf, આ બે વસ્તુ આપણને આપેલી છે. પહેલાં આપણે મોલારિટી ગોતી લઈએ. તો મોલારિટી ગણવા માટે મોલારિટીનું સૂત્ર છે મોલાલિટી બરાબર શું થશે સૂત્ર? દ્રાવ્યનું દળ W2M2 ગુણ્યા W1. આ આપણે આગળ સૂત્ર છે. આ જે W1 હોય એ કેમાં લેવાનો હોય? કિલોગ્રામમાં. ચાલો, W2 દ્રાવ્ય છે એનો દળ કેટલો આપ્યો આપણને? 10 ગ્રામ. અને આનો સરવાળો કરી નાખ્યા બધા જ તત્વો છે. કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, ક્લોરીનના 35.5, ઓક્સિજનના 16. બરાબર, આપણે આ કિંમત મૂકીએ બધાની અને તમે સરવાળો મળશો આણ્વીય દળનો એટલે 122.5 આવશે. એટલે આણ્વીય દળ 122.5 ગુણ્યા દ્રાવકનું દળ. દ્રાવક કેટલો આવ્યું? 250 ગ્રામ, પણ આપણે એ ગ્રામ છે ને કિલોગ્રામમાં રૂપાંતર કરવું પડે એટલે 0.250 કિલો. એટલે મોલાલિટી સ્મોલ m બરાબર આનું સાદુરૂપ આપો તમે એટલે જવાબ આવશે 0.327. બરાબર, મોલાલ. આ થઈ ગઈ મોલારિટી. લ્યો, રેડી. હવે દ્રાવ્યનો વિયોજન અચળાંક આલ્ફા આવી રીતના છે આપણે ઘરે CH3CH2, આ CH, અહીંયા આ Cl અને આ COOH. એનું તમે પાણીમાં ઓગાળશો એટલે એનું વિયોજન થાય. આ H+ ઉત્પન્ન થયો અને આ આયન CH3CH2 CH, આ Cl, આ COO- અને આ થઈ ગયો H+. બરાબર, આવી રીતના બે આયનો ઉત્પન્ન થયા. શરૂઆતની અંદર આપણે આગળ આવો બે દાખલા છેલ્લે ગણ્યા હતા ઉદાહરણમાં. શરૂઆતમાં આની સાંદ્રતા આપણે 1 લઈ લઈએ તો અહીંયા પ્રક્રિયા સ્ટાર્ટ ન થઈ હોય એટલે બંને આયનોની સાંદ્રતા કેટલી હોય? 0. અને માની લ્યો કે આપણે વિયોજન થયું છે એ કેટલું થયું છે? તો કે આલ્ફા જેટલું. બરાબર, તો સંતુલન સ્થિતિએ, સંતુલન સમયે શું થઈ ગયું? આ C1 - આલ્ફા, આ C આલ્ફા અને IC આલ્ફા, આ જે છે ગણતરી C આલ્ફાવાળી, આવા સ્ટેપ આપણે ઘણી વખત 11મા દાખલાઓમાં સંતુલન ચેપ્ટરમાં આવી ગયા છે. C આલ્ફા. બરાબર. હવે આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક જે કયો એ Ka બરાબર એનું સૂત્ર આપણે ડાયરેક્ટ જ લખીએ, નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. એટલે ડાયરેક્ટ આની સાંદ્રતા કેટલી છે? તો કે C આલ્ફા. આની સાંદ્રતા કેટલી? તો કે C આલ્ફા. અને છેદમાં આની સાંદ્રતા કેટલી છે? તો કે C કૌંસમાં 1 - આલ્ફા. ચાલો, આ એક C અને C ઉડી ગયા. વધ્યું કોણ? એક C વધ્યો. C આલ્ફા સ્ક્વેરના છેદમાં 1 - આલ્ફા. હવે 1ની કિંમત છે એ આ આલ્ફા કરતાં ઘણી વધુ હોવાથી આપણે એકની સાપેક્ષમાં આલ્ફાને શું કરી નાખીએ? અવગણતા. તો Ka બરાબર શું થઈ ગયું? C આલ્ફા સ્ક્વેર. કારણ કે 1 - આલ્ફામાંથી આલ્ફાને અવગણી નાખો તો વધ્યું 1. તો 1 છેદમાં લખો કે ના લખો કાંઈ ફરક પડે નહીં. તો C આલ્ફા સ્ક્વેર Ka બરાબર આપણને આવ્યું. એમાં આપણે આલ્ફાને કરતા તરીકે કરી નાખીએ તો આલ્ફા સ્ક્વેર બરાબર શું થઈ જાય? આ Ka છેદમાં C એટલે કે આલ્ફા બરાબર વર્ગમૂળમાં Ka છેદમાં C. ચાલો કિંમત મૂકી દો. Kaની કિંમત છે કેટલી? 1.4 ગુણ્યા 10 - 3 અને C આપણે ગોઈતું 0.327. બરાબર, આનું તમે સાદું રૂપ આપો એટલે શું થશે?
કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે આપણે. 42.94 ગુણ્યા 10⁻⁴. આપણે શું 4 ઘાત લઈએ એટલે વર્ગમૂળ કાઢવું કેવું પડે, હેલું પડે, એટલા માટે. રેડી? તો અહીંયા તમે શું કરીએ કે પહેલાં 14 કરી નાખો ને 10⁻⁴ કરી નાખો. 14 ભાગ્યા 0.32 કરો એટલે 327 કરો એટલે 42.94 આવે. રેડી? હવે 42.94 વર્ગમૂળ કાઢના 4 ઘાતની શું થઈ જાય, 2 ઘાત થઈ જાય. એટલે આલ્ફા બરાબર શું જવાબ આવશે? 6.55 ગુણ્યા 10⁻². હજી 2 ઘાત છે એ હટાવી દઈએ આપણે તો શું થઈ જાય? 0.0655. આ આપણને શું મળી ગયો? તો કે આલ્ફા મળી ગયો. રેડી? આલ્ફા આવી ગયો. હવે આલ્ફા ઉપરથી આપણે શું ગણતરી કરવાની છે? વોન્ટ ઓફ અવયવ આઈની ગણતરી. તો વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર શું સૂત્ર છે? વિયોજન અંશ આલ્ફા બરાબર શું છે? i-1 અને n-1. રેડી? આમાં આપણે કિંમત મૂકી દઈએ આલ્ફાની. આલ્ફા કેટલું આવ્યું? 0.0655 બરાબર i(-1) અને n એટલે કેટલા વિયોજન થાય ત્યારે કેટલા આયનો ઉત્પન્ન થાય, આયનોની સંખ્યા કેટલી છે? તો કે 2 2 - 1 બરાબર. આનું તમે સાદુરૂપ આપશો એટલે આઈનો જવાબ આવશે આ 2 માંથી 1 ગયા એટલે 0.65 0.00655. એને તમે આ 1 ને ઓલી બાજુ એટલે 1 થઈ જાય, પ્લસ થઈ જાય એટલે 1.0655. એટલે આ આપણી આગળ શું આવી ગયું? આઈની કિંમત આવી ગઈ. રેડી? હવે આઈ મળી ગયો. છેલ્લી શું ગણતરી કરવાની છે? ઠાર બિંદુમાં અવનયનની ગણતરી. તો ડેલ્ટા ટીએફ બરાબર આઈ આ કેએફ ગુણ્યા એમ. આપણે સાદું ઠાર બિંદુ અવનયનનું સૂત્ર શું હતું? ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ. પછી આપણે તમને ખબર છે કે વિયોજન કે સંયોજન થતું હોય તો આપણને અસામાન્ય આણ્વીય દળ મળે, છેલ્લી થિયરી. એટલે વોન્ટ ઓફ આઈની એન્ટ્રી થઈ એટલે આ સૂત્રમાં આઈ વધારાનો આવ્યો. સમજાણું? એ 4 સૂત્રમાં રાઉલ્ટના નિયમમાં કે એફવાળા, કે બીવાળા અને પાઈ બરાબર WRTના છેદમાં એમ સૂત્ર છે, બધામાં આઈ ગુણાકારમાં આવી જાય. રીડ જમણી સાઈડ બધાની કિંમત મૂકી દો. આઈ એટલે કેટલો જવાબ આવ્યો? 1.0655 ગુણ્યા કેએફની કિંમત પણ આપી દીધી છે 1.86 અને એમ પણ આપણી આગળ છે. કેટલું છે? 0.327. આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે આપણે ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ આવી જાય 0.65 કેલ્વિન. એટલે આ દાખલો અહીંયા આપણો પૂરો થયો. રેડી? ચાલો એના પછીનો આપણે 33મો દાખલો. 19.5 ગ્રામ ફ્લોર એસિટિક એસિડનું 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. પાણીના ઠાર બિંદુ અવનયન અચળાંકમાં 1 ડિગ્રી સેલ્સિયસ કે 1 ડિગ્રી કેલ્વિન બે એક જ થાય નોંધાયો છે, કારણ કે તફાવત રહ્યો. ફ્લોર એસિટિક એસિડનો વિયોજન અચળાંક અને વોન્ટ ઓફ અવયવ આ બેની ગણતરી આપણે કરવાની છે. તો આપણે ઠાર બિંદુ અવનયનનું સૂત્ર જ છે જ. હવે હું થોડાક સ્ટેપ ઓછા કરીશ. ડેલ્ટા ટીએફ બરાબર આઈ ગુણ્યા કેએફ ગુણ્યા એમ. બરાબર? આ આઈ એમનમ, કે એફ પણ એમનમ અને મોલાલિટી છે એની વ્યાખ્યા પ્રમાણે આપણે કિંમત મૂકી દઈએ. W2 M2 ગુણ્યા W1. રેડી? એમાં આપણે આઈની ગણતરી કરવાની એટલે આઈને કરતા તરીકે કરી નાખો. તો આઈ બરાબર શું થઈ જશે? આ બધો લબાચો ઓલી બાજુ જવા દો તો શું થઈ જશે? ડેલ્ટા ટીએફ ગુણ્યા M2 ગુણ્યા W1 ના છેદમાં KF ગુણ્યા W2. રેડી? તો હવે આપણે કિંમત મૂકીએ. ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં જે ઘટાડો થયો, ઠાર બિંદુ અવનયન 1 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 1 કેલ્વિન કે 1 ડિગ્રી સેલ્સિયસ કે જે કે M2 એટલે ફ્લોર એસિટિક એસિડ છે એનો આણ્વીય દળ. તો ફ્લોર એસિટિક એસિડ છે એનું આણ્વીય દળ તમે સરવાળો મારશો થશે 78 અને W1 એટલે દ્રાવકનું દળ
કેટલા ગ્રામ દ્રાવક લીધેલું છે જોઈ લ્યો. 500 ગ્રામ પાણી, 500 ગ્રામ એટલે કિલોગ્રામમાં રૂપાંતર કરો એટલે શું થઈ જાય 0.500 ના છેદમાં KF 1.86 એ રકમમાં આપેલું હોય છે બરાબર. આમાં આગળ કેમ ક્લોરબ્યુટાનોઇક એસિડમાં પણ એ જ હતું સેમ આ જ 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. અને દ્રાવ્યનું દળ તો કેટલું છે 19.5. ચાલો આનો સાદુરૂપ આપીએ 1 ગુણ્યા 78 ગુણ્યા 0.500 એને ભાગ્યા 1.86 ને ગુણ્યા 19.5 કરશો એટલે જવાબ આવશે 1.0753. આ આઈની કિંમત આવી. આઈ આવી ગયા એની ઉપરથી આપણે વિયોજન અંશ આલ્ફા એની કિંમત મળી જશે. તો વિયોજન અંશ આ એક મળી ગયો આઈ. વિયોજન અંશ આલ્ફા બરાબર આઈ માઇનસ 1 ના છેદમાં n માઇનસ 1. આઈ માઇનસ 1 માઇનસ n માઇનસ 1. ચલો આઈની કિંમત છે કેટલી 1.0753 માઇનસ 1 n એટલે આ ફ્લોરેસિટિક એસિડ છે એમાં આઈની ગણતરી કેટલા એનો ઉત્પન્ન થાય તો કે 2 માઇનસ 1. 2માંથી ગયા એટલે 1 જ વધશે પણ 1.0753 માંથી 1 બાદ કરો એટલે શું વધશે 0.753. આ આપણી આગળ આવી ગઈ આલ્ફાની કિંમત. ટકાવારીમાં અંશ ગોતવાનું કીધું હોય તો શું થઈ જાય 1000 વડે ગુણી નાખો 100 વડે ગુણી નાખો તો 7.53%. આ આલ્ફા વિયોજન અંશ આલ્ફા કેટલા ટકા તો કે 7.53% છે એ વિયોજન થાય. હવે આપણે આયનીકરણ અચળાંક અથવા વિયોજન અચળાંક કે એની ગણતરી કરવાની છે. તો કે એનું સૂત્ર છે જ આપણી આગળ કે એ બરાબર ફ્લોરેસિટિક એસિડને આપણે લખતા નથી આગળ જે સ્ટેપ આવી ગઈ શું થઈ જાય સી આલ્ફા ના છેદમાં સી 1 માઇનસ આલ્ફા. એમાં આ સી ઉડી ગયા એટલે શું થઈ ગયું સી આલ્ફા સ્ક્વેરના છેદમાં 1 માઇનસ આલ્ફા. ચાલો આલ્ફાની કિંમત એ છે આપણે એટલે 0.753 સાંદ્રતા છે બરાબર. બધી કિંમત મૂકીએ તો સાદુરૂપ આપશું આપણે. ચાલો સીની કિંમત મૂકીએ સાંદ્રતા શું થશે 0.5 ગુણ્યા આલ્ફા 0.753 સોરી 0.0 આ 0 છે ને એક 0 મૂકતા રહી ગયું રેડી. તો 0.0753 ના છેદમાં એનો આ વર્ગ અને 1 માઇનસ 0.0753 રેડી. આની તમે કિંમત મૂકશો સાદુરૂપ આપશો તો સાદુરૂપ આનું આખું સાદુરૂપ આપીએ આપણે તો છેલ્લે ફાઇનલ જવાબ આવશે 0.00307 એટલે કે 3.07 ગુણ્યા 10⁻³ આ આપણને કે એની કિંમત આવી ગઈ રેડી ક્લિયર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.